गुड मॉर्निंग स्टूडेंट्स क्लास 9 मैं पहला तमने समानार्थी शब्द विरोधी शब्द स्वर व्यंजन जोड़णी ए वाक्य व्याकरण तमने कीधुं हतुं के ચોપડીમાં જવાબ ને સવાલ છે એ જાતે લખવાના છે પણ આપણે આજે એને સમજીશું. નીચેના વાક્યો વાંચો. આફ્રિકાના એક મુલકમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો હતો. આફ્રિકાના એક પ્રદેશમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે અને આફ્રિકાના એક વિસ્તારમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. મતલબ ત્રણેય વાક્ય એક જ કહેવામાં આવે છે. એક પ્રયોગ કર્યો છે, એક પ્રયોગ કર્યો છે, એક પ્રયોગ કર્યો છે. અહીં તમે જોઈ શકો છો કે વાક્ય 1 માં મૂલક શબ્દ પ્રયોજાયો છે, વાક્ય 2 માં પ્રદેશ અને વાક્ય 3 માં વિસ્તાર શબ્દ પ્રયોજાયા છે. જ્યારે તમે સમાનાર્થી શબ્દો જાણતા હો ત્યારે કોઈ એક બાબતને જુદી જુદી રીતે રજૂ કરી શકો છો. જેમ કે સૂર્ય શબ્દના આદિત્ય, મિહિર, રવિ વગેરે જેવા સમાનાર્થી શબ્દ જાણતા હો તો તમારા જવાબ અર્થ, વિસ્તાર, નિબંધ આદિમાં તેનો ઉપયોગ કરી શકો છો. અહીં તમારી કૃતિમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દ આપ્યા છે. આ શબ્દોનો અભ્યાસ કરો, તમારી ભાષાને વધુ સમૃદ્ધ બનાવો અને તમારા ઉત્તરમાં લખવામાં ઉપયોગ કરો. મતલબ આપણને એમ સમજાવ્યું છે આ ત્રણ વાક્ય દ્વારા કે મૂલક, પ્રદેશ અને વિસ્તાર આ બધાનો એક જ અર્થ થાય છે. ચાહે તમે મૂલક કહો, પ્રદેશ કહો કે વિસ્તાર કહો, એટલે એક જ શબ્દના સમાન અર્થવાળા બીજા જુદા જુદા શબ્દ હોય છે. અને જો તમને એવા એક જ શબ્દના અલગ અલગ સમાનાર્થી શબ્દ આવડતા હોય તો તમે નિબંધ લખો ને ત્યારે તમે સરસ રીતે એ બધા શબ્દોનો ઉપયોગ કરી શકો. જેમ કે સૂર્ય, તો વારંવાર આપણે સૂર્ય વિશે લખતા હોય તો સૂર્ય સૂર્ય લખ્યા વગર ક્યારેક એને આદિત્ય, મિહિર, રવિ એવી રીતે સૂરજ એવી રીતે અલગ અલગ નામથી પણ સંબોધી અને લખી શકાય છે. હવે આ બધા નીચે સમાનાર્થી શબ્દો આપ્યા છે અને એના બીજા અર્થ છે એ તમે જાતે જ વાંચી સમજી અને લખી લેજો. હવે પછી પાછળ છે વિરુદ્ધાર્થી શબ્દો. નીચેના વાક્યો વાંચો. આ એક એવી જગ્યા છે જ્યાં નાના મોટા ગરીબ તવંગર સૌને આવવાનું હોય છે. નંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી. એમણે જીવનમાં ટાઢ અને તાપ બંને વેઠ્યા હતા. હવે આ ત્રણ વાક્ય છે એમાં જો વિરુદ્ધાર્થી શબ્દનો ઉપયોગ થયો છે કે એક એવી જગ્યા છે જ્યાં નાના મોટા ગરીબ તવંગર સૌને આવવાનું હોય છે. મતલબ નાના અને મોટા, નાના બાળકો અને ગરડા ઉંમરલાયક બધા જ આવી શકે છે. ગરીબ અને પૈસાદાર એટલે નાનાનું વિરોધી મોટા થાય, ગરીબનું વિરોધી તવંગર થાય. હવે નંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ છે. લીલી સૂકી એટલે સુખ અને દુઃખ, એટલે લીલીનું વિરોધી સૂકી થાય અને સૂકીનું વિરોધી લીલી થાય. એમણે જીવનમાં ટાઢ અને તાપ બંને વેઠ્યા છે. મતલબ ઠંડી અને ગરમી બંને વેઠ્યા છે. ઉપરના વાક્યો વાંચ્યા તમને ખ્યાલ આવ્યો કે વાક્ય 1 માં તો સૌને આ જગ્યાને આવવાનું હોય છે એવું કહ્યું હોત તો પણ અર્થ સમજાય, પણ અહીં નાના મોટા ગરીબ તવંગર ઉમેરીને અર્થને વધુ સચોટ રીતે રજૂ કરવામાં આવ્યો છે, એટલે વધુ સરળ રીતે સમજાય એ રીતે. આ સચોટતા આવી યોગ્ય રીતે પ્રયોજાયેલ વિરુદ્ધાર્થીને કારણે છે. મતલબ વિરુદ્ધાર્થી શબ્દને કારણે આપણે સરળ રીતે આ વાક્ય સમજી શકીએ છીએ. તમે બીજું અને ત્રીજું વાક્ય વાંચો. લીલી અને સૂકી, ટાઢ અને તાપ. વિરુદ્ધાર્થી દ્વારા જીવનમાં તમામ રંગો જોયા છે. મતલબ સુખ દુઃખ બંને જોયું છે. અસરકારક રજૂ થઈ શકે છે. હવે નીચેનું વાક્ય વાંચો. હું ભલે ભણી નથી પણ મારા દીકરાને ભણાવીશ. આ વાક્યના નકારને દૂર કરવો હોય તો નિષેધ વાચક વાક્યનું વિધેયાત્મક વાક્ય રૂપાંતર કરવાનું હોય. હું ભલે અભણ હોય પણ મારા દીકરાને ભણાવીશ એટલે અભણ અને ભણેલ એ બંને વિરોધાર્થી શબ્દ થયો. અત્યારે ગુજરાતી સમજે છે પણ અશુદ્ધ બોલે છે. આ વિવિધ વાક્ય વિધેય વાક્યને નકારમાં ફેરવવું હોય તો
રહેતા નથી. તમે જોયું છે કે વાક્યનું વધુ સચોટ રીત રજૂ કરવા વિધેયમાંથી નિષેધ કે નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે પણ વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ ઉપયોગી નીવડે છે. મતલબ નીચે જે કેટલાક વિશેષણો આપ્યા છે એ વિશેષણો દ્વારા આપણે વિધેય વાક્યમાંથી નિષેધ વાક્ય બનાવી શકીએ છીએ અને નિષેધ વાક્યમાંથી વિધેય વાક્ય બનાવી શકીએ છીએ. અઘરું, સહેલું, અબોલ, બોલવું વગેરે આ બધા જ વિરોધી શબ્દો છે એ તમે જાતે સમજી અને લખજો. હવે કેટલીક વિરુદ્ધાર્થી સંજ્ઞા અંધકાર, પ્રકાશ એ વિરુદ્ધાર્થી સંજ્ઞા છે જે આપણે ઘણી જગ્યાએ વાક્યોમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. એમાં પણ સવાલ સાથે જવાબ આપી જ દીધેલા છે. હવે સ્વર અને વ્યંજન અને ક્રિયાપદમાં પણ વિરુદ્ધ શબ્દનો ઉપયોગ થઈ શકતો હોય છે. હવે સ્વર અને વ્યંજન. મિત્રો, તમે ઇંગ્લિશ આલ્ફાબેટ જાણો છો. તમને થશે આ તો કેવો સવાલ, પણ હવે તમને કોઈ એમ પૂછે કે તમે ગુજરાતી કક્કો જાણો છો તો તમે માથું ખંજવાળા લાગશો, બરાબર ને? અને તમને એમ પણ થશે કે હવે કક્કો ન આવડે તો શું ફેર પડે? મતલબ આલ્ફાબેટ આપણે સ્વર અને વ્યંજન જે ઇંગ્લિશમાં આપણે અ આ ઈ અને એબીસીડી છે એમ ગુજરાતીમાં એને સ્વર વ્યંજન કહેવાય છે. પણ આપણને એવું થાય કે હવે કક્કો શું આવડવાની વસ્તુ છે, એ ના આવડે તો આપણને વાંચતા લખતા તો આવડે જ છે ને, પણ એવું નથી. આપણને સ્વર વ્યંજન આવડવું જરૂરી છે. એ આવડે તો જ આગળ આપણને વ્યાકરણ સરળ રીતે સમજાય. તમને કોઈ શબ્દ ના આવડતો હોય ત્યારે તમે શું કરો છો? ડિક્શનરી જુઓ છો ને. દાખલા તરીકે તમારે ઓથોરાઇઝર શબ્દનો અર્થ જાણવો છે તો તમે શું કરશો? પહેલા એ અક્ષર જોશો, પછી એ અક્ષરના જૂથમાં એ એન શોધશો, પછી એ યુના ક્રમમાં 1 સુધી જઈને એ યુ ટી શોધશો. એમ તમે મૂળ શબ્દ તરફ આગળ વધશો. હવે જો તમારે ગુજરાતીને સમજવો, અર્થ શોધવો હોય તો તમે શું કરશો? આ તો ઇંગ્લિશની વાત થઈ કે આપણે એક ઇંગ્લિશ ડિક્શનરીમાં કોઈ પણ સ્પેલિંગ શોધવો હોય તો કઈ રીતે જાવ, એ તો તમને પણ હવે આવડે છે. કોષના એક પાના તો ના ઉથલાવાય ને, મતલબ જાડા પુસ્તકના એક પાનું તો ન શોધવા બેસાય ને. તેના માટે ક્રમ ખબર હોવો જોઈએ ને. તમે કક્કો પહેલા ભણી ગયા છો તો ચાલો ફરી એકવાર નજર કરીએ. ગુજરાતી સ્વરો. હવે સ્વર કોને કહેવાય? અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ. અને ગુજરાતી વ્યંજન એટલે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ હ શ અળ જ્ઞ. આ વ્યંજન છે અને અ આ ઈ એ સ્વર છે. સ્વર ક્રમ અનુસાર વ્યંજન કેવી રીતે લખાય તે તો તમે પહેલા ભણી જ ગયા છો, પણ એકવાર માત્ર નજર નાખીએ. હવે આપણે અ આ તો કોને કાનો લાગે તો કા, કોને ઈ લાગે તો કી, કોને ઉ લાગે તો કુ. એમાં હસ્વ ઈ પણ હોય અને દીર્ઘ ઈ પણ હોય, પણ એનો ઉચ્ચાર તો કી કી જ થાય. પછી હસ્વ ઉ પણ હોય અને દીર્ઘ ઉ પણ હોય, પણ એનો ઉચ્ચાર કુ કુ જ થાય. પછી કોને એક માત્ર કે એટલે એ લાગે અને કોને બે માત્ર કે એટલે કઈ લાગે. કોને કાનો અને માત્ર લાગે એટલે કો, અને કોને કાનો અને બે માત્ર લાગે તો કૌ, અને કોને ઉપર મીંડું અનુસ્વાર લાગે તો કમ, અને કહ ને બાજુમાં બે મીંડા લાગે તો કહ. યાદ છે ને? તમને જો થોડો ઘણો કપ્પો યાદ હશે તો તમને થશે કે આમાં શ અને જ્ઞ તો નથી. સાચી વાત છે, આમાં ત્ર પણ નથી, કારણ કે આ મૂળભૂત વ્યંજનો નથી, આ જોડાક્ષરો છે. મતલબ મૂળભૂત વ્યંજનો એ ક ખ ગ એ છે, પણ આ શ જ્ઞ અને ત્ર એ બે શબ્દોથી જોડાઈને બનાવેલો એક શબ્દ છે. મતલબ ક થોડો ક અને વત્તા શ એ બે મિક્સ થાય ત્યારે શ બને છે, અને જ વત્તા ગ બને ત્યારે જ્ઞ બને છે.
ત અને ર એ બંનેનું સરવાળો કરીએ ત્યારે ત્ર બને છે. તમને થશે કે ન તો આપણને ગ ન પ અ મતલબ ગ વત્તા ન વત્તા પ તો અ થાય જેવો ઉચ્ચાર કરીએ છીએ. વળી હિન્દીમાં તો ગ ય અ એવો ઉચ્ચાર કરીએ છીએ. તો પછી જ ઝ અ નો જોડાક્ષર શા માટે? કારણ કે ગુજરાતી ભાષા એ સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. તેથી આ સ્વર વ્યંજન જોડાક્ષર આદિના અભ્યાસમાં સંસ્કૃત અભ્યાસનો આધાર લેવાય છે. હવે તમે ફરીથી પહેલા જોડાક્ષર લખો ક્ષ તો ક વત્તા શ બરાબર ક્ષ પણ એનો ઉચ્ચાર અ થાય છે જ્યારે ક્ષ એમ વંચાય છે. ક વત્તા ક્ષ વત્તા અ આ ત્રણેય અક્ષરોનો સરવાળો કરીએ ત્યારે ક્ષ બને છે. તો શ અક્ષરનો ક્રમ ક્યાંથી શોધી શકાય? ક પછી બરાબર એટલે કે કોષ માટે ક્રમ જોવાનો હોય તો ક ક્ષ ખ ગ ઘ આવે. જે આપણે ક્રમવારી પ્રમાણે ગોઠવીએ છીએ તો આપણે શબ્દ ગોઠવીએ છીએ તો જ્યારે ક પછી આપણે સીધો ખ લખીએ છીએ પણ ક પછી ક્ષ આવે. એ જ રીતે ન જોડાક્ષર જોઈએ તો જ ગ અ છે તેથી ચ છ જ અને પછી જ્ઞ આવે. જ નો જોડાક્ષર જોઈએ ત્રનો જોડાક્ષર જોઈએ તો ત ર અ છે તેથી ત પછી ત્ર આવે. હવે આપણે આ કોષક્રમમાં શબ્દોને જોઈએ. સોનું, જ્ઞાતિ, હરિ, પંખી, ત્રણ, લઘુ, ઘર, નવસર્જન, દીવો ને ક્ષેત્ર. તો આ શબ્દમાં પ્રથમ અક્ષર જુઓ તો સ જ્ઞ હ પ ત્ર લ ગ ન દ શ. હવે આપણે જોયેલા વ્યંજનના ક્રમ અનુસાર આ શબ્દોને ગોઠવીએ તો શ ભ જ્ઞ ત્ર દ ન પ ત્ર સ હ બરાબર. તો હવે આ ક્રમમાં શબ્દો ગોઠવીએ તો ક્ષેત્ર, ઘર, જ્ઞાતિ, ત્રણ, દીવો, નવસર્જન, પંખી, લઘુ, સોનું, હરિ બરાબર. હવે અત્યાર સુધી આપણે શબ્દકોશમાં એવી રીતે ગોઠવતા ક ખ ગ પ્રમાણે કે કાગળ હોય પછી ખટારો હોય ગણપતિ હોય ઘર હોય તો એ ક ખ ના ક્રમવાર ગોઠવતા હતા. પણ હવે જે આ ત્રણ મૂળાક્ષરો છે એ પ્રમાણે હવે આપણે કક્કાવારી પ્રમાણે શબ્દોને ગોઠવવાના છે. એ તમારે આમાંથી વાંચવાનું છે અને બરાબર સમજવાનું છે. હવે પછી આ 9મા ધોરણમાં જ્યારે કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવવાના આવશે તો આપણે આ પ્રમાણે ગોઠવીશું. મતલબ આ બરાબર સમજી અને શીખી લેજો. અત્યારે હું સમજાવું છું પણ જાતે પણ વાંચીને બરાબર સમજજો. અખતરો, અતિશય, અણગમો, અઢળક, અડધું, અગાશી, અગવડ. હવે આ શબ્દો છે. અહીં તમે જુઓ છો તેમ બધા અક્ષરોનો પહેલો અક્ષર અ સ્વર છે એટલે બધા જ શબ્દ અ થી જ શરૂ થાય છે. તેથી હવે બીજો શબ્દ જોવો પડે. દરેક શબ્દના બીજા અક્ષર જોઈએ તો ખ, તી, ણ, ઢ, ડ, ગા, ગ છે. મતલબ હવે આપણે પહેલો અક્ષર તો અ થી જ બધું ચાલુ થાય છે પણ હવે એનો બીજો અક્ષર જોવાનો છે. અખતરો છે તો તેમાં ખ છે. પછી અતિશયમાં તી છે, અણગમોમાં ણ છે, અઢળકમાં ઢ છે, અડધુમાં ડ છે, અગાશીમાં ગા છે, અગવડમાં ગ છે. તો ખ ગા ગ ઢ ડ ણ તી બરાબર. હવે આ ગા અને ગ માંથી પહેલા કયો આવે તો એના માટે સ્વરનો ક્રમ પાછો જોવો પડે. સ્વરના ક્રમ અનુસાર અ પછી આ આવે તેથી પહેલા ગ પછી ગા આવે બરાબર ને. એટલે આપણે અકાકી જોઈએ તો એમાં એવી રીતે જ આવે છે ને. હવે આ શબ્દોને ક્રમમાં ગોઠવીએ. પહેલા અક્ષર પ્રમાણે તો અ સરખા જ છે પણ બીજો મૂળાક્ષર જોઈને હવે આપણે આ શબ્દોને ગોઠવવાના છે. તો અખતરો, અગવડ, અગાશી, અડધું, અઢળક, અણગમો અને અતિશય. મતલબ ક ખ તો અખતરામાં અ તો પહેલા લીધો પણ એનો બીજો શબ્દ ખ છે એટલે એ આવશે. પછી ગ છે એટલે ગ આવશે અને ગ પછી ગા એટલે અગાશી આવશે. પછી ક ખ ગ ઘ એમાં ડ આવે એટલે ડ આવ્યો. પછી ઢ વાળો આવ્યો, અણ વાળો આવ્યો અને પછી તી વાળો આવ્યો. આ એકદમ સરળ રીત છે પણ પેલી આની આગળની રીત જોઈએ એમાં થોડુંક તમારે શ, જ્ઞ, ત્ર એનું ધ્યાન રાખી અને શબ્દ ગોઠવવા પડશે. હવે બીજા શબ્દોને ક્રમમાં જોઈએ તો કઠિન, કોળ,
કાચું અને કપટ. હવે આમાં પણ પહેલા અક્ષર સમાન છે, બધામાં ક ક ક છે, પણ તેના સ્વરમાં ભેદ છે. ક્યાંક ક છે, ક્યાંક કો છે, ક્યાંક કી છે, ક્યાંક કા છે. બરાબર. તો પહેલા આ સ્વર પ્રમાણે ગોઠવીએ. કઠિન ને કપટ એ પહેલા આવશે, પછી કા વાળા શબ્દ છે એટલે કાળજી, કામના ને કાચું પછી આવશે, અને પછી કોટ વાળા કો વાળા છે એટલે કોઠ અને કોટી આવશે. હવે બીજા અક્ષર પ્રમાણે ગોઠવીએ તો કઠિન, કપટ, કાચું, કામના, કાળજી, કિરણ, કોટ, કોઠી. સમજાયું ને? હવે નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવવાના છે. અમોલ, ઓરસ્યો, ઊંડું, ઉદય, ઉછીનું, આબ, આબરૂ અને ઈશુ. હવે પહેલો અક્ષર તો પહેલા જોવો પડે, તેનો ક્રમ ગોઠવીએ, પછી બીજો અક્ષર જુઓ, તેના વ્યંજન સ્વરના ક્રમ ગોઠવો, અને ત્યારબાદ શબ્દો કોષ ક્રમમાં ગોઠવા. ચાલો જોઈએ. હવે હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું. હવે આમાં પહેલા તો આપણે ગોઠવી લઈએ. જેમ કે અ આ પ્રમાણે પહેલા અબોલ આવ્યો, પછી આ લાગે એટલે આબુ આવ્યો, પછી પણ આ લાગે એટલે આબ આવ્યું, પછી ઈશુ આવ્યું, ઉછીનું આવ્યું, ઉદય આવ્યું, ઊનું આવ્યું ને ઓરસ્યો આવ્યો. આમાં અ પછી બીજો શબ્દ પણ જોવાનો છે એટલે બ. એ જોઈ અને આ શબ્દકોશ ગોઠવ્યા છે. હવે હળ, પાણી, ગુજરાત, ખુરશી, ક્ષણ, સસલું, તેલ, ગરમ, ખનીજ અને કોળી. શિયાળો, બહાર, દાતરડું, જ્ઞાન, ગરીબ, વસંત, પહાણ, ટોળું, ગેરલાભ, ખોટું. ત્રાસ, શીતળ, હીરો, સુગંધ, કિલ્લો, શીરો, ક્ષમા, શાપ, વિસર્જન ને સાવજ. ઉત્તર જોઈએ તો પહેલા ક ખ હિસાબે કોળીઓ આવે, પછી જો આગળ આપણે ક્ષ જ્ઞ ત્ર શીખ્યા એટલે ક પછી ને ક અને ખ ની વચ્ચે શ આવે એટલે ક્ષણ, પછી ખનીજ, ખુરશી, ગરમ, ગુજરાત, તેલ, પાણી, સસલું ને હળ આવે. ખોટું, ગરીબ, ગેરલાભ, અને જો ગ પછી જ્ઞા આવે, જ્ઞ એટલે જ્ઞાન વચ્ચે આવ્યું છે, અને કક્કાવાળી પ્રમાણે તો જ્ઞાન ગ છેલ્લે આવે એટલે આપણે પહેલા છેલ્લે લખતા હતા, પણ હવે આપણે જોડાક્ષરો શીખ્યા એના પરથી સમજાયું. જ્ઞાન, ટોળું, દાતરડું, પહાણ, બહાર, વસંત અને શિયાળો. કિલ્લો, ક્ષમા, ત્રાસ, વિસર્જન, શાપ, શીતળ, શીરો, સાવજ, સુગંધ, હીરો. હવે આપણે જોડણી શીખવાની છે, જે કાનો, માત્ર, કી, કી, કુ, કો એ ભૂલ ચૂક મતલબ આડા હોય એની સુધારવાની છે, જે આપણે અત્યાર સુધી શીખતા હતા જ. હવે વધુ આગળ શીખીએ. મિત્રો, સામાન્ય રીતે જોડણી વિશે અભ્યાસ કરવાની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ હસ્વ, દીર્ઘ, ઈ અને ઉ યાદ આવે. એટલે જો બંનેના ઉચ્ચાર સરખા જ છે, હસ્વ ઈ અને દીર્ઘ ઈ, ક્યાંય પણ ઈ લાગે તો એનો ઉચ્ચાર સેમ જ થાય. હવે હસ્વ ઈ કે દીર્ઘ ઈ હોય, કિંમત આપણે બોલવું હોય તો બંનેનો ઉચ્ચાર તો ઈ જ થાય છે. ઊન બોલવું હોય કે ઉસ બોલવું હોય તો બંનેનો ઉચ્ચાર તો ઉ જ થાય છે. પણ કયા શબ્દમાં હસ્વ ઈ આવે અને કયા શબ્દમાં દીર્ઘ ઈ આવે એ આપણે શીખવું જરૂરી છે. એટલે એ પણ જોડણી સુધારવાની છે, કારણ કે તેમાં ખૂબ ભૂલો થાય છે. પરંતુ જોડણી માત્ર ઈ કે ઉ પૂરતી જ મર્યાદિત નથી. જેમ કે નીચે વાક્ય વાંચો. ક રામ વનમાં ગયા, ખ રામ વાનમાં ગયા. હવે વન અને વાન, આપણે વન એટલે જંગલ થાય અને વાન એટલે તો એનો કોઈ મતલબ જ નથી. કશ, ચીનને અન્ય દેશોને શસ્ત્રો વેચવામાં રસ છે. હવે બીજો, ચીનને અન્ય દેશોને શાસ્ત્રો વેચવામાં રસ છે. હવે શસ્ત્રનો મતલબ હથિયાર થાય અને શાસ્ત્રોનો મતલબ વેદ થાય. જે 4 વેદ છે આપણા ભગવાનના એ થાય. બારી બંધ રાખજો નહીતર કાગળો ઉડશે. બારી બંધ રાખજો નહીતર કાગળો ઉડશે. હવે કાગળો મીન્સ કાગળ થાય, આપણે નોટના પાના, અને કાગળો મીન્સ કૌવા, ક્રો હોતા. એમણે શેર બજારમાં લાખો રૂપિયા ગુમાવ્યા. હવે આમાં ગુમાવ્યા અને ગુમાવ્યા. ગુમાવ્યા મતલબ ખોટ થઈ, એના પૈસા પડી ગયા, નુકસાન થયું. અને ગુમાવ્યા મતલબ ફેરવ્યા અને ધંધો કર્યો શેર બજારનો, એવું થયું.
આજે મોનાનો જન્મદિવસ હતો, તે ઉપહાર માટે તેની મમ્મીની રાહ જોતી હતી. આજે મોનાનો જન્મદિવસ હતો, તે ઉપહાર માટે તેની મમ્મીની રાહ જોતી હતી. હવે ઉપહાર એટલે ભેટ, ગિફ્ટ, અને ઉપહાર મતલબ નાસ્તો પાણી જે થાય. એટલે એક જ શબ્દ સેમ જેવા લાગે છે, સરખા લાગે છે, પણ એનો અર્થ અલગ અલગ થાય છે. એ પર બી આપણે જોડણી સુધારવાની અને વાક્ય સુધારવાની જરૂર હોય છે. અને કાનો માત્ર રસ્વઈ, દીર્ઘઈ, હસ્વઉ, દીર્ઘઉ એ પરથી તો તમને ખબર જ છે. હવે ઉપરના વાક્ય ધ્યાનથી વાંચો અને તેના શબ્દ પર ખાસ ધ્યાન આપો. એ તો મેં તમને સમજાવ્યું, છતાં ફરી જોઈ લે. વન અને વાન, શસ્ત્ર અને શાસ્ત્ર, કાગળો અને કાગડો, ગુમાવવું અને ગુમાવવું, ઉપહાર અને ઉપહાર. અહીં તમે જુઓ હસ્વ, દીર્ઘ, ઈ કે ઉ સિવાય અ, આ, અળ, ડ, ગ, ઘ વગેરે સ્વરવ્યંજનનો ભેદ છે, મતલબ જુદા જુદા છે. અને એમાં રહેલો અર્થભેદ સમજાય એવો છે. તમને ખ્યાલ આવે છે કે સંદર્ભને યોગ્ય શબ્દ ન મુકાય તો અર્થ ન મળે. મતલબ આખું વાક્ય જો બંધ બેસતું ન હોય તો એ વાક્યનો કોઈ અર્થ કે મતલબ નથી. જન્મદિવસે કોઈ ઉપહારની ભેટની રાહ જોવે એટલે ઉપહાર નાસ્તાની પણ રાહ જુએ છે. પણ હવે આમાં તમે શું કહેવા માંગો છો એ આ મેન બે શબ્દ ઉપર જ આધાર રાખે છે. ભાષાનો ઉપયોગ તમે અવગમન એટલે કોમ્યુનિકેશન, એકબીજા સાથે જે વાતચીત કરીએ એને કોમ્યુનિકેશન કહેવાય, એ ઇંગ્લિશમાં કહેવાય. જ્યારે ગુજરાતીમાં એને અવગમન કહેવાય માટે કરીએ છીએ. જો અવગમન જ ખોટું થાય, મતલબ આપણી ભાષાની વાતચીતની બોલચાલ આપણે જ ખોટી થાય તો ભાષાના પ્રયોગનો કોઈ મતલબ અર્થ રહેતો નથી. આવો અહીં આવા કેટલાક શબ્દનો પરિચય મેળવીએ જેની જોડણી હસ્વ, દીર્ઘ, ઈ કે ઉ પર આધારિત નથી, પણ જોડણી તો જોડણી છે. કેવી રીતે લખવું? હવે અકસ્માત, એકાએક, ઓચિંતું. હવે અકસ્માત પણ આપણે બોલી શકીએ છીએ, લખી શકીએ છીએ, અને એકાએક ઓચિંતું પણ બોલી શકીએ છીએ. બંનેનો અર્થ સરખો થાય છે. અધર એટલે હોઠ અને હોઠ એટલે પણ હોઠ. અપેક્ષા એનો અર્થ થાય ઈચ્છા, આશા. હવે આ બધા જ શબ્દ અને એના અર્થ તમે જાતે વાંચજો, બોલજો અને સમજજો. બરાબર? હવે આ એ જ છે બધા શબ્દો. હવે અનુસ્વાર રહિત અર્થ છે, મતલબ એક શબ્દમાં અનુસ્વાર લાગેલો છે અને અમુકમાં નથી. ઉદર એટલે પેટ થાય. હવે એ જ આપણે એના ઉપર અનુસ્વાર લગાડે તો ઉંદર થઈ જાય ચુવાવામાં. હવે કૂચી એટલે ગલી મોહલ્લો થાય, પણ કૂંચી તો ચાવી થઈ જાય. એવી રીતે છે. એટલે આ શબ્દો પણ તમે સમજો. અનુસ્વાર લખીએ કે ન લખીએ તો અર્થ બદલાઈ શકે, તે પણ તમે બધા ઉપરના શબ્દોમાં જોજો. હવે આ નીચેના બી શબ્દો એવી જ રીતે છે. આમાં અ, ઈ, આ, ઉ, પછી એ બધાની અને ક, ખ એમાં પણ અલગ અલગ શબ્દોમાં બદલાવ છે અને જોડણી સુધારવાની છે. જો હવે અહીંયા અગાશી છે તો એમાં મીંડાવાળો શી બતાવ્યો છે, તો એ અગાશી ખોટું છે. જ્યારે અગાશી લખવા માટે સવલીનો સ વપરાય છે. હવે અવની છે એમાં ઈ આગળથી મૂકવાનો હોય છે, આમાં પાછળથી મૂકેલો છે એટલે ખોટું છે. ઈશુમાં શ્રુ મીંડાવાળો છે, જ્યારે એ ખોટું છે, સવલીવાળો સ આવે. એટલે ક્યાંક રસ્વ ઈ આગળ છે, ક્યાંક પાછળ આગળ, ઉ, આ એ તમે જાતે સમજી જોઈ અને વાંચજો અને સમજજો. હવે અહીંયા આપણે આ